ગાઈઝ ગુડ મોર્નિંગ. જો હવારમાં નાસ્તો કરવા માટે બેઠા છીએ. નાસ્તામાં જો થઈ ગયો છે ઓલમોસ્ટ. આપણે ખાખરા લીધા છે અને ચા લીધી છે. અને ચાની સ્પેશિયલ વાત એ છે કે આજે આ ચા છે સગડીમાં બની છે. રોજ અમારે બનાવી તો સગડીમાં જ હોય, પણ અમારી 2 વાર જે સગડી લેવાની તૂટી ગઈ એટલે સગડીમાં બનતી નહોતી. આજે એવું લાગતું હતું બનશે કે નહીં, પણ ફાઇનલી આપણી ચા સગડીમાં બની ગઈ છે. એનો કાચ હજી સુધી તૂટ્યો નથી, એટલે આ બહુ મોટી વાત છે અમારા માટે તો. હું કેવું મમ્મી? અને આ છે ને મુરત આપણે નથી કર્યું. કોણે કર્યું છે? તાર પપ્પાએ કર્યું છે. મેં કે તમે ચાલુ કરો, તમે અહીંયા ઊભા રહ્યો અને બનાવો. હા, બધું હું મુક્તિ ગઈ પણ એને ઊભા રાખ્યા. મેં કીધું આ તમે ચાલુ આજ મારું નામ ન આવતું. મારી એટલી બીક કરી ગઈ એટલે તમે ઊભા રહ્યો. મમ્મી પી ગયા છે સગડીમાં તો. એમાં એવું 2 વાર તૂટીને તો મમ્મી હતા, એટલે કે હવે ત્રીજી વારમાં આપણે નથી રહેવું. પણ રસોડામાં હું હોઉં એટલે પછી મારો જ વારો સડે. એમાં એવું હતું, સગડી 2 વાર જે પહેલી વાર વાપરવા મમ્મી હતા. હું કેવું? હા, એટલે આમાં શું છે, પહેલી વેલી હતી કે એમ કે કંઈક ભૂલ થઈ ગઈ હોય, બટન દબાયું, પણ એવું જ કાંઈ ન થયું હોય. એમાં કાંઈ લાંબુ તો આમાં છે નહીં, બરાબર. એ તો થોડો ઘણો એ સગડીનો જ વાંક હશે. હજી આ સગડી વિશે બહુ બોલવાનું નહીં, અને આ વિશે કારણ કે 1-2 દી વાપર્યો તો ખરા હજી. એટલે આ વિશે ને સગડી વિશે બોલતી જ નથી. એટલે મુરત તાર પપ્પાને કીધું તમે અહીં ઊભા રહો અને તમે ચાલુ કરો, અને હું મુક્તિ ગઈ બધું. હા, બાકી છે ને અમે લેડીઝ કરીને તો કાલનું સગડીનું મુહૂર્ત છે નીરવના હાથે કરાવ્યું છે અમે. કેમ કે એક વાર પહેલી વાર લેવા તો મારા હાથે કર્યું હતું, બીજી વાર મમ્મી હાથે કર્યું હતું. એ બે તો હાવ અનસક્સેસફુલ રહ્યા. એટલે કીધું નીરવ તું કર મુહૂર્ત. એટલે કાલે મુહૂર્ત નીરવે સ્વિચ શરૂ કરી કર્યું છે. તો અત્યારે છે ને મેં ઇન્સ્ટાગ્રામમાં ક્વેશ્ચન આન્સર નાખ્યા છે નીરવ. તો હું બધાયમાં જોઉં ને તો 1 લાઈક કોમન છે. કોની હશે કહી દે. 1 લાઈક કોમેન્ટ કે ગમે એ મેં મૂક્યું હોય ને એમાં છે ને 1 જણાની લાઈક હોય, આમ લાઈક દિલડું મૂકી દીધું હોય સ્ટોરી ઉપર. મમ્મી તો વાંચો કે વાંચતા ઇંગ્લિશમાં લખ્યું હોય એટલે મમ્મી વાંચે તો નહીં, પણ એમને બધા લાઈક કરી દે. મને મજા આવી ગઈ, મને એમ લાગે બધાએ બહુ વખાણ કર્યા છે કે તમારા સાસુ આટલા બધા સારા મળ્યા છે, એટલે તમારા અમે વખાણ કર્યા છે ને. તો તને કેમ લાગે છે? મને તો હારા જ મળ્યા છે, તો હું માનું જ છું. તો વાંધો નહીં, તો બસ આપણે બીજું શું જોઈએ. હા, તમને શું લાગે છે બહુ? તમને હારા મળ્યા કે નથી મળ્યા? સારા જ મળ્યા છે. દીકરીની જેમ મારો કાઢ નાખે. હું મારા અંકિતાને ખીજાતી ને એવી રીતે જ ખીજાવું છું. બધાય પૂછે ને કે તમારા સાસુ તમને ખીજાય છે. મમ્મી રિયલમાં સિરિયસલી લઈ લીધું છે કે વહુને દીકરીની જેમ જ રાખવાનું. એટલે મમ્મી બીજું કઈ દીકરીની જેમ રાખે કે ન રાખે, ખીજાવાનું કામ છે ને દીકરીની જેમ જ કરે. જો અત્યારે છોકરીઓ છે ને કઈ રાખવી ન પડે, એ જાતે બધું કરી લે. હા, જો લેવું હોય તો લઈ આવે, ખાવું હોય તો ખાઈ લે. બોલો ને આ સમયમાં રોકટોક તો છે નહીં, પણ એક વાત છે કે કઈ ન થતું હોય ને તો દીકરી જેમ જ ખીજાય. હમણાં હવારમાં જ મારો વારો પડી ગયો છે નીરવ, અને એ નીરવ ના લીધે. મારા લીધે કઈ ને તમારી બેની મેટર. આમ જો આળસ તો કર ને, નાની છે ને આળસ કરે ને એટલે તો ખીજાવું તો પડે કે એટલી હું આળસ છે. એટલે મેં આમ તો સારું જ કીધું છે, પણ અત્યારે તમને નહીં સમજાય. અમારી જગ્યાએ આવશો ને ત્યારે તમને સમજાય. સમજાય તો ગયું મમ્મી, પણ હવે એમાં એવું હોય કે ભૂલ થઈ જાય તો શું કરવું? આપણે નાના હતા ત્યારે ખબર છે, મમ્મી થી કઈ તૂટે ને તો કઈ વાંધો નહીં, આપણાથી તૂટે તો આપણને 1-2 ધોલ આટી જતા. તો અત્યારે એવું જ થયું છે. ઈ સમજો ને કે ભાઈ હાલો માથે ભૂલ થઈ ગઈ તો એ હારા ભાવ છે. નીરવ તારે કઈ કેવું છે? હવે છે ને નીરવ, આપણે જે ટુવાલ છે ને એની અંદર બધા રૂછડા છે, એટલે જો બધા અહીંયા લાગી જાય છે મોઢામાં, એટલે હવે ચેન્જ કરવાની જરૂર છે. એ ટુવાલ ફેરવી નાખો. હા, જો આ માણસ છે ને નાના છોકરાથી જાય એમ છે, મોઢામાં પાણી ભરે છે ને બધા ઉપર ઉડાડે છે. ઉડાડતી કાઈ નથી. નીરવ એવું બોલે છે તો મોઢામાં પાણી હોય તો દાંત આવે તો પાણી બહાર નીકળે ને. મોઢામાં પાણી હતું એટલે મેં કીધું મમ્મી ઉપર ઉડાડતા, એને જ અહીંયા જો આ બધું સાફ કરો, પોતા મારો. મારી જ દાંત કઢાવે, એવું જ કરે. તો જો હમણાં કેટલા દિવસથી આપણે આમળા ખાવાનું બંધ કરી દીધા હતા, કારણ કે મમ્મીએ જે નવા પલાળ્યા હતા ને એ ને જૂના મિક્સ થઈ ગયા હતા. તો હું જે લઉં ને એ બધા કાચા જ નીકળતા હતા, હાવ નહોતા ભાવતા. તો અત્યારે એકદમ બધા હમણાં એટલા ગળી ગયા છે ને એટલે એક મોઢું ન મારવું પડે, એમનામ જ તૂટી જાય એટલા ગળી ગયા છે. બહુ મસ્ત થઈ ગયા છે. અને જો આપણી રોટલી થઈ ગઈ છે અને શાક સૂર્ય કુકરમાં મૂક્યું હતું, પણ આપણું શાક બફાણું નહોતું, કારણ કે એટલો બધો તડકો નહોતો ને એટલે ફરીથી જો કાઢીને કુકરમાં નાખી અને આપણે સગડીમાં અત્યારે શાક બનાવવા માટે મૂકી દીધું છે, અને રોટલી આપણી થઈ ગઈ છે. જો આટલો ભાગ છે ને અમારે આરસીસી નો હતો, અહીંયા નથી. એટલે અહીંયા છે ને અમે લાકડાની ફ્રેમ કરાવી હતી, એટલે બધું છે ને સરખું લાગે. પણ જો ઉધઈ છે ને ખાઈ ગઈ લાકડાને, એટલે બધું લાકડું જો ધાડ નારાનું પડ્યું. સારું છે કે કોઈ સોફે નથી બેઠો, નકર પાડોશી બધા છે ને સોફે બેઠા હોય છોકરાને લઈને આવીને. કોઈ હતું નહીં. જો મમ્મી અહીંયાથી હજી ગયા અને માથે પડ્યું. અને જો કે બહાર ને એવું ન હોય, પણ કોઈક હોય તો વાગી જાય. જો ઉધઈ બધું ખાઈ ગઈ. જો તમને નજીકથી બતાવું, જો અહીંયા ઉધઈ છે, જો લાકડું હોય ને બધા ભાગમાં. જો આ આરસીસી નો ભાગ છે એટલે આ પડે નહીં, કારણ કે આ શું કહેવાય ધાબા અરે જોઈન્ટ હોય. એટલે મમ્મી જો હવે ઉધઈ વાળો બધો ભાગ કાઢે છે. લાકડું હોય ઉધઈ ખાઈ જાય, પ્લાસ્ટિક હોય કે લોખંડ હોય એમાં અસર ન થાય. પણ જુઓ તો ખરા, બધી એટલે બધી ફ્રેમ એકાર નીચે આવી. ઉધઈ તો ઘણા વર્ષોથી ખાતી હોય,
પણ જો અત્યારે ફોફલું પડ્યું એટલે આખું પડ્યું. જોકે કોઈને વાગ્યું નથી, સારું છે. જોરદાર અવાજ આવ્યો, ખબર? વાગ્યું ને, અને એ પ્લાય બરાબર હું અહીંયા ઊભી હતી અને હું અંદર ગઈ, એટલી જ વાર લાગી. એટલે માથે નથી પડ્યું, પણ ખાલી અંદર ગઈ ને ત્યાં જ આવ્યું ધડાકદાર નીચે. કોઈ બેઠું નતું એટલે સારું. સારું કયો, નહીંતર આવા ટાઈમે છે ને આ બાજુવાળા બે છોકરાઓને ને મમ્મી અહીંયા બેઠા હોય. નાના ઝૂલે. છોકરાના તો વધારે વાગી જાય. સારું અત્યારે નહોતા બેઠા, કેવું હા. જો ભાઈ ઝૂલે, હા. નકર મારે ઝૂલો હમણાં ફૂલે ફૂલ હોય. જો ઘણા સમય પછી આજે બને છે ઘરમાં મેગી. જો જાડુએ પેકેટ ખોલ્યું છે. જાડુ કેટલી મેગી બનાવવાની છે? 3 મેગી બનાવવાની, ત્રણેયની એક એક, કારણ કે વેજીટેબલ છે ને એટલે. ઓકે. હું એકદમ છે ને સાદી મેગી બનાવું, આવી રીતે વેજીટેબલ ને એવી બધી ન બનાવું, કારણ કે આવું બધું અમને આવડે નહીં. એટલે ખાલી મસાલો નાખીને આમને ખાઈ જાઉં. અને હું તો મેગી બહુ ઓછી ખાઉં. આ વેજીટેબલ વાળી હોય ને તો થોડી કઈ ખાઉં, સાદી તો હું નથી ખાતી. પણ આજે મેં કીધું કે મેગી ઘરમાં બને છે તો ખાઈ લઉં. અને પપ્પા આવ્યા હતા તો પપ્પાને પૂછી લીધું છે, એટલે પપ્પા માટે રોટલીનું શાક બનશે. મમ્મી ઘરમાં હાજર નથી, પણ નીરવે ઓર્ડર કર્યો. હું કહેતી હતી કે મમ્મી મેગી હકાઈ લે. નીરવ કે હા કાંઈ વાંધો નહીં, એટલે જો આપણે મેગી બનાવી નાખીશ. ઓકે, ખાઈ નાખી આજે મેગી. જો મસ્ત વેજીટેબલ વાળી. હા, હવે મેગી અંદર નાખવી છે. બોલો, વ્લોગ નો ડર લાગે, કારણ કે જો આનો અવાજ છે ને વ્લોગમાં બહુ આવે. હું કાંઈક બોલું ને એનો ન આવે, પણ આનો જ અવાજ આવે. એટલે નીરવ વ્લોગ બંધ કરશે, પછી આપણે આને ખોલીને આની અંદર નાખી દઈશું. અને જો હાથમાં છે આપણે ચોકબાર, કારણ કે મેગી લેવા ગયા ને તો કીધું લેતા જઈએ. હા, નીરવ જેમ્સ ને એ બધી વસ્તુ લેતા હોય. જ્યારે મમ્મી કાંઈક વસ્તુ લેવા જાય ને ત્યારે આજે ચોકોબાર લઈને આવ્યો. મેગી લેવા ગયો તો ને તો સાથે જો એક્સ્ટ્રા છે ને મેગીનો મસાલો આવે ને એ લેતો આવ્યો છું, કારણ કે હું થોડોક એક્સ્ટ્રા મસાલો નાખીને ખાવા વાળો છું. આ લોકો તો નોર્મલ જ ખાય છે, જો કે જરૂર પડશે તો નાખશું, અધરવાઇઝ જોઈ જાય. જો પેલા 3 મેગીમાં વિચાર કર્યો હતો, પણ પછી મેં કીધું જાડું નાખી દે ને ખાઈ જાવ, એટલે 4 મેગીની બનાવી છે ભાઈ. 4 મેગીની મેગી બનાવી છે. 3.5 ની બનાવી છે, તોય વધશે. તમે જોઈ લો. નીરવ અડધી ક્યાં છે? ઈ આમાં મૂકી છે, જો અહીંયા પડી. નીરવ અને મમ્મી બે હોય ને એટલે પરાણે નખાવે ને તો એટલી વસ્તુ વધી જ હોય. અરે યાર, અડધી હું અડધી ખાઈ જાઉં, કાચી ખાઈ જાઉં, બીજું હું આટલું બાકી રાખ્યું. આટલી વધશે. આમ જો તો ખરા 3 જણા તો આટલી બધી મેગી ખૂટે. તો જો હું અને નીરવ બંને મેગી ખાવા માટે બેસી ગયા છીએ, અને અમારા બંનેની ડીશની સાઈઝ ઉપરથી તમને ખબર પડી જતી હશે કે કોને કેટલી મેગી ભાવે છે. નીરવ, કેવી બની છે મેગી? એક નંબર બની છે, અને બહુ દિવસ પછી ખાધી. હું જનરલી ખાલી મેગી બનાવતો હોય, વેજીટેબલ વાળી ન બનાવું, પણ આજે જો વેજીટેબલ વાળી છે, એક નંબર. અને નીરવને છે ને આવી લાઈક સૂકી એકદમ હોય ને મેગી ભાવે, મને થોડીક પાણી વાળી ભાવે. એટલે મને પાણી વાળી ન ભાવે, એ પછી બધો સ્વાદ પાણીમાં હોય છે. પણ તોય આજે સૂકી છે ને તોય સારી લાગે છે, હે ને? સૂકી તો ઓલવેઝ સારી લાગે. મમ્મી તમને ભાવે મેગી? જો કે નીરવને જે ભાવતું હોય ને મમ્મીને ભાવતું જ હોય. પીઝા અને મેગી ને બધું મમ્મીને બહુ ભાવે. પહેલા બનાવતા બહુ, હવે બંધ કરી દીધી, હવે બધું ઓછું થઈ ગયું છે. ઓછી કરી એમ. હા, કાંઈ નહીં. જો આજ કેટલા ટાઈમ પછી મેગી બની છે. જો આપણે મેં કીધું કે આપણે તે ખાઈ લેવું. જો કે સારી બની છે, મને ભાવે એવી છે, પણ મને છે ને આમ ડાયરેક્ટ પેલી ચમચી ખાવાની જ ઈચ્છા ન થાય. એટલી આમ મારી ફેવરિટ વસ્તુ નહીં ને એટલે. તને મેગી જેવી રીતે મને કેમ ઉત્તપમ ને એવું ઓછું ભાવે, એવી રીતે તને મેગી નથી ભાવતી. પણ તોય આપણે ખાઈએ છીએ. હાલો બધા મેગી ખાવા. તો જો 8:45 થઈ ગયા છે, અને આપણે ગાડી લઈને અહીંયા આવ્યા છીએ. એક ફ્રેન્ડ આરે આપણે ગાર્ડનમાં હાલવા જવાનું છે. તો અત્યારે જો ગાડી લઈને માંડ પહોંચ્યા, કારણ કે આ જે મેઇન રોડ છે ને ત્યાં હું બહુ ઓછી ગાડી હકાવું છું, પણ મેં કીધું કે લઈને તો જઈ. પહોંચી તો ગયા છીએ આપણે. જો તો અહીંયા ગાર્ડનમાં જો હાલવા માટે આવ્યા હતા. હું ને કિંજલ હાલી લીધું છે, અને પછી જો અહીંયા બેઠા છીએ, બધા રમે છે, તમે જોઈ છે. અહીંયા જુઓ મસ્ત ઠંડો પવન આવે છે. ગાર્ડન મોડે સુધી ખુલવા માંડ્યું છે ને, કારણ કે ઉનાળો ગરમી થવા માંડી ને એટલે હવે જો મોડે સુધી ખુલે છે. જો The next day. તો જો સગડીમાં આપણે તપેલી અમારી છે ને નથી હાલતી, તો મેં કીધું હું તપેલી લાવી છું ને ચેક કરું. તો હું લાવી છું ને તપેલી જુઓ નીચેથી આવી જ છે, એમાં સપાટ જોઈને સપાટ તપેલી આપણી નથી, તો પાછી આના અંદર મૂકી દેવું, કારણ કે આ કાંઈ કામ લાગશે નહીં. જો અત્યારે આપણે આ બેડ ખોલ્યો તો મેં કીધું કે જેટલા હાલતા હોય ને સગડીમાં એ બધા વાસણ આપણે કાઢીએ, પણ મને લાગે એકોય વાસણ મારા હાલશે નહીં. જો આજે જમવામાં લીધા છે ભાત છે, સાથે દાળ, પછી જો છાશ છે, અને ખાસ છે જમવામાં આજે જાદરિયું. ક્યાંથી આવ્યા પોક? સામેથી પોક આપી ગયા છે. ઓકે, જો ભાઈ જાદરિયું છે. તને બહુ ભાવે જાદરિયું? મને જાદરી બહુ ભાવે. અને મમ્મી ની ભાવે કા? સામેથી પોક આપી ગયા, એટલે 2 વર્ષે પાછો વારો આવી ગયો જાદરિયાનો. જો ભાઈ ગરમા ગરમ કા? હા, ગરમા ગરમ. હાલો બધા ખાવા. ખાઈ નાખીએ. કોક આપે ને તો અમે જાદુરી બનાવી. પણ આપણે જમીન થોડી છે જ્યાં ઈ લોકો, તો એને સામે આવે ને તો એમ થાય કે જમીન નથી ને જેને, કે એને આપીને તો આમ કે કદર થાય.
એટલે કે લ્યો તારે અમને આવ્યું છે અમારે આવી છે ને તમને અટકી ગયું થોડોક જોવો જાતે. તો જો કેટલા ટાઈમ પછી છે ને આપણે મેકઅપ કર્યો છે અને મને લાગે છે કે આ જે કલર છે ને લિપસ્ટિકનો એ મારા ઉપર બહુ મસ્ત સૂટ થાય છે. આખો મેકઅપ તો નથી કર્યો પણ જો થોડો ઘણો કરસ પણ આમ ફેસ એટલું શાઇનિંગ મારે છે ને કે વાત જવા દે. અને જ્યારે છે ને આપણે આઈબ્રો કરાવીને ત્યારે ફેસ બહુ મસ્ત લાગે. મેં કેટલા ટાઈમથી આઈબ્રો નથી કરાવ્યો. જો એમનેમ જ આપણો આઈબ્રો છે અને એકદમ મારો પતલો છે. મારે છે ને હેરનો ગ્રોથ છે ને એટલો પતલો છે. લાઈક વેક્સ ને એ તે હું દર મહિને નથી કરાવતી. 2 મહિને કેવી રીતે કરાવું તો મારે એટલો બધો ગ્રોથ નથી. એટલે આઈબ્રોનો જો હાવ જરીક એવો ગ્રોથ છે. પણ આઈબ્રો કરાવીને તો મોઢું મસ્ત લાગે. એટલે વિચારું છું કે 1-2 દિવસમાં આઈબ્રો આપણે કરાવી આવી. તો જો અત્યારે આપણું શૂટિંગનું કામ શરૂ છે અને શૂટિંગ કરતા હતા ને ત્યાં મમ્મીનો ફોન આવ્યો કે ચીકુનું જ્યુસ પીવા આવું. તો હવે જો થોડુંક શૂટિંગ કર્યું છે અધૂરું મૂકીને પેલા જ્યુસ પી આવશું. કેમ કે સૌથી પહેલું કામ પેટ પૂજા કરવાનું હોય. અને મને ક્યારની ભૂખ લાગી હતી અને છે ને અમારા ફ્રીજમાં ચોકોબારે પડી હતી. તો હું નીરવને કહું છું ક્યારની પેલા ચોકોબાર ખાઈ લો. નીરવ ખબર છે નીચે ગમે ત્યારે હું શૂટિંગમાં જાઉં ને તો શૂટિંગનું નીરવ નામ લે ને પેલા કાં તો હું ધાણી ખાઈ લઉં, કાં તો વરિયાળી ખાઈ લઉં, બધું ખાઈ લઉં પછી જાઉં. અને મારે છે ને ચાવતા બહુ વાર લાગે કારણ કે હું મસ્ત ધીમે ધીમે ચાવીને બધી વસ્તુ ખાઉં. એટલે મારે ખાતા વાર લાગે ને તો નીરવ એમ કે હવે પાયલ 1 કલાક કરશે. તો આજે જો મમ્મીનો ફોન આવી ગયો એટલે હું પેલા જ્યુસ પી આવશું પછી જ શૂટિંગ આપણે કરશું. શૂટિંગમાં પડ્યો છે ઇન્ટરવલ અને ચીકુનું જ્યુસ ભાઈ રેડી થઈ ગયું છે. જાડુ કાઢે છે બરફ. કોનામાંથી કાઢશો? બધાયમાંથી. બહુ પછી ઠંડુ નકરો બરફ જ નો સ્વાદ આવે વચમાં આવે. ઓકે પી નાખે ચીકુનું જ્યુસ. ઈ જ કામ છે ખાવું પીવું અને બસ શૂટિંગ કરવું. હા ગેસ ઓછો બળે એટલે આવું બધું ખાઈ પીને પેટ ભરી લેવાનું એમ. ના ના એટલા માટે નહીં. હવે સીઝન આવી ચીકુની. હા આમાં ક્યાં વળે ગેસ નું કઈ આવ્યું? જ્યુસમાં હું ગેસ આવ્યો? તમે જ્યુસ પીવો એટલે એટલું પેટ તમારું ભરાઈ જાય. હા. રાતે તમારે એટલું ઓછું ખાવાનું એમ. પણ એ પેટ જે ભરાઈ જાય અને પછી તમે ગેસ છોડો એનું હું? ગેસ કઈ આ ચીકુન જ્યુસ થી નો છોડવાનું હોય લ્યો. ચીકુન જ્યુસ થી નહીં તો આપણે મૂળાના એના પરાઠા તો આપણે કોઈ દી ખાતા જ નથી. મૂળો તો જો કે મને ભાવતો જ નથી. તમે બધાય મૂળો દાબો છો. પણ એ તો સીઝનમાં જ હોય શાળામાં. મૂળા 12 મહિના ના મળે કાં? અને એના વાળ આ બાજુ એટલા છે ને તાર મોઢું નથી દેખાતું. હાલો બધા ચીકુનું જ્યુસ પીવા. પી લ્યો. અને હા જો મારા છે ને વાળ ઉતરતા ઓછા થઈ ગયા છે. ખબર નહીં હવે શિયાળો ગયો એટલે કાં તો પછી મેં હમણાં નેચરલીનું શેમ્પુ યુઝ કરવાનું કર્યું છે એટલે. પણ મારા વાળ હમણાં હાવ ઓછા ઉતરે છે. પેલા તો ઢગલો થતા આમ ધોઉં ને એટલે આમ એટલા આખા ઘરમાં વાળ નકરા વાળ જ હોય. એ ટૂંકમાં માથું ધોય ને એટલે આખી વીક તૈયાર થઈ જાય. તો નીરવ જો અત્યારે છે ને એનો ફોન લઈને બેસી ગયો છે અને નીરવને આપણે હેરાન કરી છે એવું નીરવનું કેવું છે. હું ક્યાં હેરાન કરું છું નીરવ? વાગ્યા છે 11:30 કે વાતું કરીશ. મેં કીધું મારે કાંઈ વાતું ન કરી કારણ કે આખો દી કામ કરતા મેં કીધું કાંઈક જોવું છે. તો તારા માટે ફોન ઇમ્પોર્ટન્ટ છે કે હું ઇમ્પોર્ટન્ટ છું? ફોન ઇમ્પોર્ટન્ટ છે. યસ. તો તારે પેલા જ ફોન લગન કરી લેવાય ને મારી યાર શું કામ કર્યા? એ 11:30 છે એટલે હવે ફોન ઇમ્પોર્ટન્ટ છે. એટલે ખાવાનું હોય ત્યારે પાયલ ઇમ્પોર્ટન્ટ કારણ કે એ રસોઈ બનાવે છે. તો વાતું આખો દી વાતું કરી કે અત્યારે વાતું કરવી છે? આખો દી ક્યાં વાતું કર્યા હોય? હું ઉઈ જાઉં ત્યાં તું વાતું કરજે. મારે કઈ વાતો નથી કરવી. હમણાં તો નીરવ છે ને પેડા ભેગો 2 મિનિટમાં તો હુઈ જાય. એમ જ હોય ને આપણે કામ શું હોય? હુઈ જવાનું અને ફોન જોવાનો અને એની ઘરવાળી યારે વાતો નહીં કરવાની. આખો દિવસ વાતો કરતા હવે હું વાતો કરે. અને નીરવ તું ગાડીની પાછળ મારી બેહીને તો મારો મગજ છે ને ફેરવી નાખશો તું. એટલે દાંત ચડી જાય ને. મારે 5-10 કરોડનો વીમો કરાવવો પડે છે. આન પાછળ બેહું છું. આજે તેથી મને ટાળી દે. એવી ગાડીઓ કહું છું એટલે હજી રિસ્ક લાગે મને થોડુંક. તને તું આમ લાઈક સ્ટાર્ટિંગમાં બેસીને એટલે તને બીક લાગે છે. ન ખબર હોય ને તો બેહી જાય ફટનારાનું.